શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી હરિની સ્વાભાવિક લીલા મહાત્મ્ય આ ચેષ્ટાની કથા. કેવી કેવી અદ્ભુત ભગવાને આ ભૂમંડળ ઉપર પધારી અને લીલાઓ કરી. ભગવાનને પૃથ્વી ઉપર પધારવાનો કાંઈ હેતુ તો નહોતો, પણ પોતાના ભક્તોને લાડ લડાવવા માટે અને એના જેવા જેવા શુભ મનોરથો એ પૂર્ણ કરવા માટે. બાકી તો આ ભગવાનને આ પૃથ્વી પર પધારવાના 6 હેતુ હતા, એ તો શાસ્ત્રોમાં લખેલા છે. પણ મુખ્ય તો ભગવાનને એના ભક્તોને લાડ લડાવવા હતા. ખૂબ ભગવાને બધાને રમાયડા જમાયડા, રંગે રમાયડા. રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા, લાવ લૌકિક દીધો રે. એ રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા, એવો લાવ અલૌકિક ભગવાને આપ્યો કૃપા કરીને. આ ભૂમંડળ ઉપર પધારી લ્યો. સુંદર શ્યામ છબીલે છેલે, સુરત ઘેલું કીધું રે. બહુ પધાર્યા મહારાજ સુરતમાં. લ્યો, મહારાજને સુરતના ભક્તો એટલા વાલા હતા મહારાજને, કારણ કે 2 ગામના ભક્તોને જ મહારાજે મૂર્તિ આપી છે. એક તો ખંભાતના અને એક સુરતના હરિભક્તોને. આ 2 ગામમાં જ મહારાજે રાજીપો દર્શાવીને મૂર્તિ આપી છે. એવા આપણા નારાયણ મુનિ દેવ રાજાધિરાજ. એ તો રાજાધિરાજ પણ રાજ તારેલો લેતો, એનો નિગમન પામે પાર મારી બેની. હા હાર મારી બેની, પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. કોને મળ્યા છે ભગવાન? કોને મળ્યા છે ભાઈ નારાયણ મુનિદેવ? આપણને મળ્યા છે. અને આપણા રુસ્તમ બાગની ક્યાં વાત કરવી. લ્યો, 500 પરમહંસો આયરે. લ્યો, કેટલો રાજીપો. 500 પરમહંસો આયરે મહારાજ બહુ ઓછે ઠેકાણે ગયા છે. લ્યો, ક્યાંક 50 લઈ જાય, ક્યાંક 100 લઈ જાય, કોઈક 5 લઈ જાય, ક્યાંક 25 લઈ જાય. આ તો 500 અને એ આ પ્રસાદીની જગ્યાએ ભગવાન અહીંયા બેઠેલા છે. લ્યો, રુસ્તમ બાગ. અવિનાશાનંદ સ્વામી તો કીર્તનમાં આવે છે રુસ્તમ બાગનું. કીર્તનમાં આ શબ્દો છે બધાય કે રુસ્તમ બાગમાં ભગવાન પધાર્યા હતા. એ એટલે આપણા તો કોઈ ભાગ્ય પુણ્યનો પાર નથી. લ્યો, ખાલી એમને મહિમા વિચારો ને તો દીને રાત આમ ઓહો ઓહો પણ થાય આપણને. મારા પુણ્ય તણો નહીં પાર, વર મળ્યા છે જગદાધાર. મારા પુણ્ય તણો નહીં પાર. કોણ મળ્યા છે? ખાલી ત્રિલોકના પતિ નહીં, આખી દુનિયા, અનંત કોટી બ્રહ્માંડ. એક હરિભક્તો ગાતા હતા, સમજ્યા? હે સ્વામિનારાયણ ભગવાન, કોટી બ્રહ્માંડના ભગવાન, સ્વામિનારાયણ રે કે જય સ્વામિનારાયણ. ત્યારે ધ્યાની સ્વામીજી આ સાંભળી ગયા આ ધૂન. ત્યારે સ્વામીજીએ ધૂન રોકાવી કે તમે તો ભગવાનને કે લિમિટેડ કરી દીધા. ખાલી કોટી બ્રહ્માંડ જ. કે આપણે રોજ શું ગાય છીએ? લ્યો, જેના રોમ સુછિદ્રમાં અણુ સમા, એક એક રૂવાડામાં તો કોટી કોટી બ્રહ્માંડો ફરે છે. લ્યો, અને એવું તો એ અક્ષરધામ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. કેવડા મોટા ભગવાન આપણને મળ્યા છે. ગોપાળાનંદ સ્વામીની વાતુમાં છે, એક ધીમો કર. ગોપાળાનંદ સ્વામીની વાતુમાં છે કે વૈકુંઠ લોકના મુક્તો, એમાં
કરોડ કરોડ સૂર્ય અને ચંદ્રનું તેજ છે. કેટલું? એક મુક્તમાં કોટી કોટી સૂર્ય ચંદ્રનું, બરોબર. અને એનાથી પણ કોટી ગણું તેજ ગોલોકધામના મુક્તમાં છે. એનાથી કરોડ ગણું. અને એનાથી અનંત કોટી ગણું તેજ અક્ષરધામના મુક્તમાં છે. અહીંયા પાછો શું શબ્દ વાપર્યો? કોટી નથી વાપર્યો, અહીંયા અનંત કોટી ગણું તેજ. અને એ સર્વે અક્ષરધામના મુક્તો, બહુ ઝીણવટથી સાંભળજો આ શબ્દો સ્વામીના. એ અક્ષરધામના સર્વે મુક્તો, જેનામાં એક એકમાં અનંત કોટી, હા, ઓના કરતાં અનંત કોટી ગણું તેજ એમાં છે. આ મુક્ત ગોલોકધામના મુક્ત કરતાં અનંત કોટી ગણું તેજ અક્ષરધામના મુક્તોમાં લખ્યું. તો એવા અનંત કોટી મુક્તો, અક્ષરધામના મુક્તો કેટલા છે કોઈને ખબર નથી. વ્યાપકાનંદ સ્વામી આમ દોડીને આમ ગયા છેક સુધી, તો એ પાર આવ્યો નહીં. અને અનંત કોટી એવા આ સર્વે મુક્તો, એ સર્વે મુક્તોનું તેજ ભેળું કરીએ તો અક્ષરધામની જે અમાપ અને અપાર એવી ભૂમિ, કે જેનું કોઈ માપ નથી, સ્કેલથી માપી શકાય નહીં, એ આખી જે અક્ષરધામની ભૂમિ, આ સર્વે અનંત કોટી મુક્તોનું તેજ એ અક્ષરધામની ભૂમિમાં એક સોપારી જેટલી જગ્યામાં હમાઈ જાય છે. લ્યો, તો અક્ષરધામનું તેજ હવે કેટલું થયું? હવે એવું જે અક્ષરધામનું તેજ, તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજ ત્યાં 16 વર્ષની કિશોર અવસ્થાએ યુક્ત તે અક્ષરધામમાં વિરાજમાન રહે છે. અને તે જે આ અક્ષરધામ આખાનું જે આ તેજ કીધું, બરોબર, ઓલી તો હોપારી જેટલી જગ્યામાં તો બધા મુક્તોનું તેજ હમાઈ ગયું. હવે આખા અક્ષરધામનું જે તેજ કીધું, એ તેજ એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના એક રૂવાડામાંથી જે તેજ નીકળે છે ને, ખાલી એના કોટીમાં ભાગની બરોબર પણ આવતું નથી. તો એ મહારાજની મૂર્તિ કેવી જળહળતી તેજોમય છે. પ્રથમનું 12મું વચનામૃત, છેલ્લો પ્રશ્ન પૂનમનું વચનામૃત છે, કાલે જ છે ને પૂનમ, એ પૂનમનું વચનામૃત છે. છેલ્લો મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન કે મહારાજ એ ભગવાનનું ધામ કેવું છે? ત્યારે મહારાજ કે પશુ પક્ષી મનુષ્ય આદિક તથા વન પર્વત અને જે કાંઈ પણ આ બ્રહ્માંડમાં આ બધી પૃથ્વી ઉપર આકૃતિ છે, તે સર્વે આકૃતિ આ પૃથ્વીએ સહિત કાચની હોય. શું દ્રષ્ટાંત દીધું મહારાજ? અક્ષરધામ કેવું હોય એનું દ્રષ્ટાંત આપે છે. કાચની હોય અને જેટલા આકાશમાં તારા છે, સ્ટાર કહેતા, હા ના તારા, સૂર્ય નહીં, જેટલા આકાશમાં તારા છે એ સર્વે સૂર્ય હોય. અને પછી ઓલી જે કાચની આકૃતિઓ હોય એ બધી કેવી જળહળે, કેટલું તેજ તેજ નીકળે. ભગવાન કે એવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. અને જે સિદ્ધ દશાવાળા છે એ ધામને અખંડ દેખે છે. લ્યો, એટલે આપણને એમ થાય કેટલું તેજ હશે. અમે એકવાર આ શું કામ કહે છે? કારણ કે આ કીર્તનોમાં આવે છે. આજે મેં શબ્દ કીધા ભગવાનનું આ તેજ ને એ બધા શબ્દો કીર્તનમાં આવે છે. એટલે સાંભળે કીર્તન રે પોતે કંઈક વિચારે, પૂછવા આવે રે જમવાનું કોઈ ત્યારે, હાર ચઢાવે રે પૂજા કરવા આવે, તેના ઉપર રે બૌખીજી રીસાવે. એટલે આ બધા કીર્તનમાં એ બધા શબ્દો આવતા હશે, એટલે ભગવાન એ સાંભળીને વિચારતા હશે, લ્યો કે આ જે ઉલ્લેખ આ મારા કીર્તનનો કર્યો છે ને એ બરાબર કર્યો છે, એમાં કાંઈ બાકી નથી. તો આટલું બધું જો ભગવાનનું તેજ હશે, એ બહુ સરસ કીર્તન છે. મને અત્યારે યાદ આવી ગયું, મેં 2-3 વખત ત્યાં કણભામાં ત્યાં ગાયેલું છે. વંદુ
સહજાનંદ કે એ ભગવાનના ધામનું તેજ કેવું છે ને આખું, અને અહીંયા મુક્તો કેવા છે એનું આખું વર્ણન છે. લ્યો તો બીજી કીર્તનવાળી હોય તો એમાં ક્યાંય વંદુ શ્રી પુરુષોત્તમ પ્રગટ એ કીર્તન છે. ત્યારે એમાં એટલા સરસ શબ્દો એમાં વર્ણન કર્યા. લ્યો અને વિચાર કરો, આપણે જે ભગવાનની મૂર્તિના અંતરમાં ધારીને આ માનસી પૂજાને બધું કરવાનું છે, એ આ ભગવાનની આટલા તેજોમય. એટલે સદગુરુ ધ્યાની સ્વામીજી એમાં એમ પણ લખ્યું ધ્યાન પ્રકાશ ગ્રંથમાં કે ભગવાનનું ધ્યાન કરીએ, માનસી પૂજા કરીએ ત્યારે ભગવાનને તેજોમય જોવા, જેથી એમાં મનુષ્ય ભાવ ન આવે. ને કે ઘણી વાર શું થાય, ભગવાન ઘણા આમ દેખાતા હોય, ભલે આમ ભાવ વ્યક્ત કરો, જેમ તમે કેમ તમારા પપ્પાને એક મમ્મીને આમ આંખું બંધ કરો તો એનું મોઢું દેખાય કે નહીં, ફેસ દેખાય કે નહીં. લ્યો તો એવી રીતે જ્યારે ભગવાનને ભલે આપણે સંભાળ્યા પણ એ તેજોમય જોવાના. હું અક્ષરધામ રૂપ હું જ છું. એકવાર સ્વામીજીને અમે આમ જતા હતા, સ્વામીજીને વ્હીલચેરમાં લઈ જતા હતા, એટલે બરાબર આવી આ લાઇટિંગવાળી એલઈડી આમ લબક ઝબક થતી હતી, લાલ પીળા કલરની. એટલે આવી મોટી એલઈડી હતી, એટલે એનો પ્રકાશ આમ પડતો હતો ને, ત્યાં આમ અમે જતા હતા. હાય ઉભા રે, આવું અક્ષરધામનું તેજ છે, જો આવું હો. શું કહે? આવું અક્ષર એને દેખાય છે કે આવું અક્ષરધામ. આ તો ખાલી આ તો કહું છું, આ તો કાંઈ નથી, ઓ તો બહુ છે, પણ આ તો તમને ખબર પડે એટલે ખાલી એક્ઝામ્પલ, દ્રષ્ટાંત ખાલી લ્યો. કૌતૂહલના રે ભરિયા જોગ કળાના પૂરણ દરિયા હસતા આવે રે પાસે કેસર સરખો સુગંધ શ્વાસે. કેવો છે શ્વાસે ભગવાને સુગંધ? લ્યો કેસર સરખો સુગંધ છે શ્વાસે. આમાં 494 છે, જો આ 494 આમાં છે, આમાં નીચેનું કીર્તન બીજું છે. એટલે હું બીજી પ્રતો એમાં બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કંઈ. તો કેવો સુગંધ ભગવાનનો કીધો? કેસર સરખો. એ તો હજી પ્રેમાનંદ સ્વામી ઉપમા આપે છે કે ઘરમાં દૂધપાક બનતો હોય ને એ કેસરના એમાં તાંતરા નાખ્યા હોય 1 ગ્રામ, કેવી સુગંધ આખા ઘરમાં આવે. લ્યો પણ આ તો ખાલી ઉપમા આપે છે કે કેસર સરખો એવો ભગવાનનો સુગંધ છે, પણ એ તો અલૌકિક છે. એ સુગંધ જ્યારે આવે ને, એક હરિભગતે મને કીધું હતું કે સ્વામી સવારે પૂજા ખોલી અને જે એમાંથી સુગંધ નીકળો, આહવાન કર્યું, કેટલી ખબર 3 સેકન્ડ ખાલી આવ્યો. આજ 12 વર્ષ થઈ ગયા, હજી મને એ કે સુગંધ ભૂલાણો નથી. કેવો સુગંધ હશે કે આમ રૂવાડા ઊભા થઈ ગયા હતા હો. હજી કે મને એ સુગંધ યાદ છે. મારા એક હરિભગતને લ્યો મહારાજે કીધું ને કે જ્યારે ભગવાનનું સુખ આવે ને ત્યારે 5 ઇન્દ્રિયોમાં એક સાથે આવે છે. ને કે ગુલાબ જાંબુ ખાય તો ક્યાં જીબડીને સુખ આવે, અને કંઈક સારું રૂપ જોયું હોય કે જે કાંઈ હોય તો એ આંખને સુખ આવે, અને કાંઈક સારો સુગંધ હોય તો ભાઈ નાકને સુખ આવે. પણ ભગવાન કે ભગવાનનું સુખ એવું છે કે જો આંખેથી ભગવાનના દર્શન કર્યા હોય તો 5 ઇન્દ્રિયોને એ સુખ આવે. એ વચનામૃતના શબ્દો છે. અને આ બ્રહ્માંડમાં ભગવાનનું જેવું રૂપ છે એવું કોઈનું રૂપ નથી, જેવો ભગવાનનો શબ્દ છે એવો કોઈનો શબ્દ નથી, જેવો ભગવાનનો સ્પર્શ છે એવો કોઈનો સ્પર્શ નથી. એક ઇન્દ્રિયો જે કાંઈ આપણે વિચારો એ ભગવાનના જેવું કાંઈ છે નહીં. પણ એમાં માલ મનાવવો જોઈએ પહેલાં કે ના વાત તો સાચી છું. આ કારણ કે આટલા બધા નંદ સંત બધા ગાંડા હતા કે દી ને રાત એની વાહે જ પડ્યા હતા. આપણે ડોલરને એની વાહે પડ્યા છીએ, સમજ્યા? હા. પણ બધાય સદગુરુ ધ્યાની સ્વામીજી અમેરિકા જતા ને ત્યારે કહેતા, એ ડોલરમાં પ્રેમ ન કરવો પણ ડોલરિયામાં પ્રેમ કરવો ભાઈ. લ્યો યા રંગ ભીનો ડોલરિયો છે ને એમાં હેત પ્રેમ કરવો, અને જીવને ડોલરમાં પ્રેમ થાય. હું ભાવની વધઘટ છે ભાઈ આજની, સમજ્યા? પણ હેત પ્રેમ એમાં કરવાનો છે. આ હું કામ ભગવાનનો મહિમા આપણે કહીએ છીએ કે એ ભગવાન કેવડા મોટા. આપણે જે હમણાં આજે સ્ટેપ બાય સ્ટેપ કીધું કે 8 અબજ, હજી આપણે આ સ્ટેપ કે 8 અબજ 64 કરોડ વર્ષ આપણા પૃથ્વી ઉપરના પૂરા થાય ત્યારે બ્રહ્માનો ખાલી 1 દિવસ ને 1 રાત્રિ કહેતા 24 અવર્સ જાય.
એવા એ 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વરસ, અને એવા 100 વર્ષ બ્રહ્મા ખાલી આ રહે છે, આ બ્રહ્માંડનું જે કરે છે એ બ્રહ્મા, એ 100 વર્ષ ખાલીનો દેહ રાખે છે, પછી એ બ્રહ્મા એનું ફિટાઉસ થઈ જાય છે. અને એવા એ બ્રહ્મા, એને એમ થયું કે આ જે કમળમાંથી એની ઉત્પત્તિ થઈ, વિરાટ પુરુષની નાભીમાંથી કમળ નીકળ્યું, એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ત્યારે એ બ્રહ્માને એમ થયું ખારું મારી ઉત્પત્તિ થઈ ક્યાંથી, હું આવ્યો ક્યાંથી? ત્યારે એ કમળની દાંડલી ઉપર એના 100 વર્ષ સુધી ચાલે છે, પણ અડધી દાંડલી એ પહોંચે છે ને તો એનો પારી પામી શકતા નથી, એના બાપનો પાર પામી શક્યા નહીં. લ્યો, અને પછી આ વિરાટ પુરુષ, એ વિરાટ પુરુષના એક દિવસમાં એક બ્રહ્મા વહી જાય. લ્યો, કેટલા? એક દિવસમાં એક બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે. અને એવા એ વિરાટ પુરુષે આ સ્વામિનારાયણ ભગવાનની 50 વર્ષ અને 1.5 પોર પ્રાર્થના કરી. ત્યારે આ બ્રહ્માંડમાં એ ભગવાન આવ્યા છે. લ્યો, કેટલો મહિમા! અને એ ભગવાનને આપણે અંતરમાં ધારવાના છે. વિચાર તો કરો, હું આપણી કેપેસિટી. લ્યો, સદગુરુ ધ્યાની સ્વામીએ ધ્યાન પ્રકાશમાં લખ્યું કે એક ક્ષણ માત્ર, સેકન્ડ, જો એ ભગવાનની મૂર્તિને તેજોમય આમ અંતરમાં સંભાળી ને તો 100 કે એમ કંઈક રાજસુ યજ્ઞ કે અશ્વમેઘ યજ્ઞ કરે એના કરતાંય વિશેષ એનું ફળ એને મળે છે. લ્યો, 100 રાજસુ યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ એટલે સંકલ્પ જ ન કરીએ આપણે તો. એ તો ઓલા મહારાજાઓ બધા કરતા, યુધિષ્ઠિર મહારાજાની બધા જે કરેલા, બોલો, ખાલી એ યજ્ઞ કરવો તો. અને ત્યારે આ દુર્વાસા ઋષિને કહેવા આવ્યા કે ભાઈ ઋષિવર પધારો આપ અમારા આ યજ્ઞમાં. ત્યારે ઋષિવરે શું કીધું કે ભાઈ આવું ખરા, ભાઈ આ એ છેલ્લે યજ્ઞ પૂરો થયો જમણવાર રાખ્યો, એ કે આવું ખરા ભોજન લેવા, પણ મારી એક કન્ડિશન છે. તો કે શું? યજ્ઞનું ફળ મને આપી દેવાનું. કે આ તમે જે આવડો મોટો, અરે એ કે આટલું રમખાણા વર્ષોથી આ માંડ્યું અને એનું ફળ આને આપી દેવાનું. કે આપણે વિલે મોઢે પાંડવો પાસે આવ્યા, દ્રૌપદીજીને વાત કરી. જો બાઈઓ એમ પાસે ચતુર હોય, સમજ્યા? હા, પણ સમજીને હાલવાનું પાછું. તે બરોબર દ્રૌપદીજીને ખબર પડી કે હું તેડી આવી શીખીએ, પણ કે આ કન્ડિશન છે, તમે કાંઈ ચિંતા કરો માં. કે દ્રૌપદીજી ક્યાં ઉઘાડે પગે ઋષિ પાસે. ઋષિને વાત કરી બધી કે ઋષિવાર આવી રીતે છે બધું, આ યજ્ઞમાં આપ હવે પૂર્ણાહુતિ છે તો આપ જમવા માટે પધારો. ત્યારે કે જો મારી આ કન્ડિશન છે, મેં મહારાજાઓ યુધિષ્ઠિરની બધી વાત કરેલી છે. તો કે હા, એ કે એમાં શું ચિંતા કરો છો? એ કે તમે કેટલું એક અશ્વમેઘનું ફળનું તમારે જોઈશે ને? તો કે હા. એ કે તો કે શાસ્ત્રમાં એમ લખ્યું છે દ્રૌપદીજી કે તમારા જેવા ભગવાનને ધારી રહેલા ઋષિના દર્શન કરવા જે જાય અડવાણે પગે, તો એને એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એટલે જાઓ, એમાંથી એક ફળ હું તમને દીધું. લ્યો, ત્યારે ઋષિ રાજી થઈ ગયા અને એ પછી જમવા આવ્યા. અને એ જયમાં પછી ઓલો નોળિયો હોનાનો થયો. એક જમ્યા શ્યામ જમ્યા સહુ દેવતા. શું કીધું? લ્યો, એક જમીએ બધાએ જમી લીધું. બોલો, બાકી તો નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં કાંઈ બાકી નથી રાખ્યું. લ્યો, ત્રિલોકી તૃપ્ત થઈ ગઈ, બધાએ દેવતા તૃપ્ત થઈ ગયા, ખાલી એક જમીએ. લ્યો, જમ્યા શ્યામ. વિચાર કરો. અને પાછું કોઈ એવા સાધુને જો જમાડ્યા હોય તેમાં એમ લખ્યું છે, એને જમાડ્યું તે પણ જાય, ખાધું જે હરામી. એ હરામી કીધા. લ્યો, એને કે એના પોતાના ઠેકાણા નથી, ગામ આખાને કલ્યાણ કરવા નીકળો તો એમાં કાંઈ મેળ આવે? એને જમાડ્યું તે પણ જાય, ખાધું જે હરામીએ. લ્યો, એના મુખ થકી ભગવાનની વાત આવી, ભગવાન કે ન સાંભળવી. લ્યો, ભલે એ ગમે એટલો એને બધું હોય, પણ વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત. એટલે મારો કહેવાનો ભાવ એ છે આજની કથામાં આપણો કે આ કેવડા મોટા, આપણે ખાલી કેવડા મોટા એમ નહીં, આપણે દ્રષ્ટાંતે કરીને સમજાયું શાસ્ત્રોના.
કે ભાઈ આમ ભગવાન મોટા છે. હવે વિરાટ પુરુષ એના એક દીમાં એક બ્રહ્માજી દેહ મૂકી જાય છે. હવે એવા વિરાટ પુરુષથી એ મોટા કોણ છે? પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષના એક દીમાં એક વિરાટ પડી જાય છે. મહારાજ કે વિરાટના દેહમાં જીવતો હતો પણ હાલવા ચાલવાને સમર્થ થયું નહીં, પણ જ્યારે વાસુદેવ એવા ભગવાને એમાં પ્રવેશ કર્યો ત્યારે હાલવા ચાલવા કે ક્રિયા કરવાને સમર્થ થયું. લ્યો, એટલે ભગવાન જરાક આમ કરી લે તો આપણે હાલી ચાલીએ કે છીએ? અરે હમણાં તો આને સારું હતું, એટલી વારમાં કેમ એક સાઈડ બંધ થઈ ગઈ આખી? હમણાં તો કહેતો હતો ને મારા તો ડાબા બાવડામાં બહુ બળ છે. આ બળ ક્યાંય ગયું? બધું નીકળી ગયું. બધું એના હાથમાં છે, કાંઈ આપણા હાથમાં નથી. આમ હાથ ઊંચો કરીને એની ઈચ્છા છે ને તો થાય છે, બાકી કાંઈ ન થાય. હમણાં ઉધરસ ચડે હું કથા ન કરી શકું. લ્યો, બંધ કરીને શ્રીપતિમ કરીને આરતી કરવા વી જવું પડે. પણ જીવ પ્રાણી માત્ર હવારની કથામાં આપણે દેહાભિમાન જ ઉપર હાલે છે ને કે હું કંઈક છું ભાઈ. ચીભડી અંદર ગરી જાય. લ્યો, એ પેરાલિસિસ થઈ જાય ને તો બોલીએ ન કે એક સાઈડ આખી ચોકઅપ લાઈન ઇઝ જય સ્વામિનારાયણ. પણ છતાંય આપણને શું છે કે હું કાંઈક છું. આવડા મોટા ભગવાન, એ ભગવાનને આપણે આપણા અંતરમાં હૃદયમાં લ્યો. બોલો, મહારાજ ઓલા ભક્તો જાતા હતા તો ભગવાનને કે મહારાજ અમારા પર દયા રાખજો પ્રભુ. ભગવાન કે હા હો, તમે અમારા પર દયા રાખજો. મહારાજે હામું કીધું અને ત્યાંથી નીકળી ગયા બધા હરિભક્તો. ક્યાં ગામના હતા એ? હા, પછી તો ક્યાંય ના ક્યાંય આગળ પહોંચી ગયા. પછી શું સારું, આપણે તો ભગવાનને કંઈક દયા રાખજો, પણ સારું આપણને ભગવાને કેમ કીધું કે દયા રાખજો? પાછા આવ્યા બધા. હો લ્યો, અને પાછા આવીને ભગવાનને પૂછ્યું પ્રભુ એ કે અમે તો તમને કંઈક દયા રાખજો, પણ તમે કાં કીધું અમને દયા રાખજો? ત્યારે મહારાજ કે તમારો આ 3.5 હાથનો દેહ અને એમાંય તમારું આ 3.5 આંગળનું હૃદય અને એમાં જે અમારી મૂર્તિ છે ને એને રાખજો, પણ એમાં તમે આ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, અસૂયા આ બધાય દોષોને રાખતા નહીં, એને કાઢજો. એ તમે અમારા ઉપર દયા રાખજો. લ્યો, ત્યારે બધા ભક્તોએ રાજી થયા. એટલે આપણે આમ તો ખરેખર ભગવાન ઉપર દયા રાખવાની જરૂર છે. સમજ્યા? એ તો દયા રાખે જ છે. ત્યાં તો વરસાદ, પાણી, હવા બધું ટાઈમ ટુ ટાઈમ આપે જ. આપણે ટાઈમ ટુ ટાઈમ મંદિર આવીશ? લ્યો, નથી હવાતું. મન થાય ત્યારે આવીને મન થાય ત્યારે વ્યા જાય. લ્યો, ઓલા કે ને હા આતા આપની મરજી છે મગર જાતા હમારી મરજી છે, એવા કંઈક આવે છે ને. આ બધું છે. આપણે આ મોબાઈલ ને પિક્ચર ને ટીવી ને રીલ્સ આખો દિને રાત આ લઈને બેના કરતાં ભગવાનની ગુણાતીતાનંદ સ્વામી કે મૂર્તિ લઈને બેવું. તે મૂર્તિ તે શું કે ઘડીક ભગવાનનું વાંચન કરીએ, ઘડીક કથા વાર્તા સાંભળીએ, ઘડીક ધ્યાન કરીએ, ઘડીક માળા કરીએ, ઘડીક પ્રદક્ષિણા કરીએ. હા, તો આપણે નવરા પડીને વળી મોબાઈલ લઈ હાથમાં. લ્યો, દુનિયાનો છેડો તો કે મોબાઈલ અને બીજું ઘર. આ બે છે. બહુ વિચારવા જેવી બાબત. દિને રાત જો આપણે ભગવાનની વાહે પડી જાશું તો એને તમને દર્શન દેવા જ પડશે. શરૂઆતમાં એ સપનામાં ભલે આવી રાખશે, કારણ કે જેનું ચિંતન દિને રાત હોય એ જ સપના આવે. અને પછી ધીરે ધીરે તમને આમ અનુભૂતિ થશે કે આ મારી હારે જોઈને એવું લાગે છે મહારાજ. એવા અનુભવો થશે. નહીં થાય એવું નહીં થાય, થશે. અને આ શાસ્ત્રો બોલે છે. લ્યો, ઓલા સંતો રાત્રે ખાલી સંકલ્પ કરીને હુતા કે ભાઈ આપણે હે મજાના હવે સવારે પાછું આપણે પ્રયાણ કરશું અને હજી કાલ આપણે સાંજ સુધીમાં તો ભગવાન પાસે પોગી જઈશું. અને હું તો આ ભગવાને જો આવડિયા માળા બનાવીને લાવ્યો છું ને એ માળા મહારાજને પહેરાવીશ, હું તો મહારાજને ભેટીશ, હું તો મહારાજને દંડવત કરીશ. એમ બધાએ નોખા નોખા કંઈક સંકલ્પ કર્યા. તો રાત્રે સૂતા તો જેને જેવા સંકલ્પ કર્યા હતા ને એ રૂપે ભગવાન એને સુખ આપી ગયા. લ્યો, સપનામાં. બોલો, હા મેં તો ભગવાનને આ ગુંજા હાર પહેરાવ્યા, મેં તો આ ભગવાનને જો આ ભેટા, મેં તો ભગવાનના ચરણ પખાડ્યા. કેવી કેવી અદ્ભુત. આ પણ એ મૂર્તિને કેવી સંભાળવાની? આ મૂર્તિને જો દર્શન કરો ને તો તમારા એમ દર્શન કરવાના કે એમાંથી તેજ નીકળે છે.
ધ્યાન પ્રકાશમાં સ્વામીજી લખ્યું કે જેમ ઝાડિયામાંથી સવારે સૂરજ હજી આમ ઉગ્યો ન ઉગ્યો હોય અને ઝાડિયામાંથી કેવા કિરણો પડે, એવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને ઘણા શું, જો આરતી ચાલુ હોય ને ત્યારે આંખું બંધ કરીને બેસે, પણ સ્વામીજી ના પાડતા. સોમલા ખાચરનું દ્રષ્ટાંત આપણને ખબર જ છે કે એકવાર મહારાજ સભા ભરીને બેઠા હતા અને સોમલા ખાચર આમ માથે ઓલું ફાડ્યું હોય ને આમ કરીને ધ્યાન કરતા હતા. તે સુરા ખાચર એક ઠોંઠ માર્યો. એ કે હારા, એ કે આ તારો બાપ હામો બેઠો છે ને કેનું ધ્યાન કરસ તું? એ કે લ્યો લાજ કાઢીને બેઠો છો. આ ચરિત્રો છે શાસ્ત્રોના. લ્યો, અડધી આરતી કરીને ક્યારેય વહી ન જવાય. આરતી ચાલુ હોય ત્યારે પ્રદક્ષિણા ન કરાય, ત્યારે ભગવાનના દર્શન કરવા જોઈએ. આ બધા વિવેક છે. આ કોણ છે એ તો વિચારો. ત્યાં કોઈના મોબાઈલ આવે તો ભલે આપણે વાત કરવી હોય તો બહાર જઈને આપણે વાત કરીએ, આમ તો ઉપાડાય જ નહીં. એવા ક્યાં આપણે મિનિસ્ટરના ફોન આવી ગયા ત્યાં આપણે ઉપાડી ફોન. એનાથી મોટું કોણ છે? આ બધો મહિમા સમજીને જો ભગવાનની મર્યાદા, રિસ્પેક્ટ આ બધું રાખી અને આવી રીતે તેજોમય, મેં કીધું મને મૂર્તિ સંભાળશું, દર્શન દેશે. લ્યો, ઘણાને આપે છે એવા તેજોમય સ્વરૂપે ભગવાન દર્શન. તો આપણે ધીરે ધીરે ભગવાનનો મહિમા સમજતા સમજતા આપણે આ કરવાનું છે. લ્યો, તો મુક્તાનંદ સ્વામીનું જે કીર્તન, એમાં કેવું ભગવાનનું ધામ છે. અનંત કોટિંદુ તરની સમાય સોય અક્ષરધામ તામહી સદા વિરાજત સુંદર દ્વિભુજ શ્રી ઘનશ્યામ હો વંદુ શ્રી પુરુષોત્તમ પ્રકટ સહજાનંદ સુખદાયી હો. શું કીધું? ઇન્દુ અને તરણી એટલે શું? સૂર્ય અને ચંદ્ર. અનંત કોટી ઇન્દુ તરણી સમ ऐसो है अक्षरधाम हो. मुक्तानंद स्वामी के लियो तामही सदा विराजत દ્વિભુજ, બે હાથવાળા એવા ઘનશ્યામ મહારાજ ત્યાં વિરાજમાન છે. લ્યો ભગવાન. અને ત્યાં કોણ છે? એ અક્ષરધામમાં અનંત કોટી મહામુક્ત એકાંતિક દિવ્ય અક્ષર સમ કાવે હો સેવત સદા ચરણ પંકજ રજ સેવત સદા ચરણ પંકજ રજ નિરખી તૃપત નવ પાવે હો. કોણ છે અહીંયા? અનંત કોટી મહામુક્ત એકાંતિક. એક એક શબ્દમાં બધું ટાંકી દીધું. લ્યો, કાંઈ બાકી રહ્યું નહીં. અનંત કોટી, પાછા એવા મહામુક્તો, અને પાછા એકાંતિક. અને એ પાછા કેવા છે? તો દિવ્ય અક્ષર સમ એક એક મુક્તો કહેવાય છે. લ્યો, કેવા કીધા? એક એક મુક્ત અક્ષરધામ જેવા છે. અને સેવત સદા ચરણ પંકજ રજ, આ ભગવાનના ચરણની એ રજને આમ સેવે છે કાયમ. અને એ ભગવાનની મૂર્તિને નિરખતા એ તૃપ્તિ પામતા નથી. લ્યો, કેવું જાણે કેમ આપણે આમ અક્ષરધામમાં બેસી ગયો અને આમ દિવ્ય શાંતિ આપણને સારો લોભ જાગે. હો, આવી વાતું જ્યારે શાસ્ત્રોની આપણે સાંભળીએ, આ હા 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 હા, કરવા જેવું તો ઈ જ છે. સાચે બીજું કાંઈ નથી. પણ વળી ઘરે જાય એટલે વળી પીઝા ને બર્ગર દેખાઈ જાય. એમાં મોહ પામી જાય છે. નથી પામતા ભલે આપણે બધા પ્રેમી જ છે, પણ છતાં એમાં લોભાઈ જવાય છે. આ વિષયોમાં. લ્યો, પંચ વિષય કી જાલ બિછાઈ. હું કીધું? પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા ભારી
लालच में सब जीव फसाए, निकलन की नहीं बारी हो प्रभु, अचरज माया तुम्हारी, जिसमें मोह सकल नर नारी हो प्रभु, अचरज माया तुम्हारी. હું કીધું? લાલચ લ્યો પંચ વિષય કી જાલ બિછાય, એવી આમ ઓલો કેમ માછલીને ફેલાવારમ ઝાડ બિછાવે, એમ કોકને દીકરા માન, કોકને દીકરી માન, કોકને ભાઈબંધ માન, મા બાપ. અરે મહારાજ કે કૂતરાનો મળ પડ્યો ને તો એ ચિત્તમાં ચોંટી જાય, એવો તો ચિત્તનો સ્વભાવ છે. લ્યો હવે કૂતરાના મળમાં શું લેવા જેવું છે? વ્યાય જો જીવ ચોંટી જતો હોય તો બીજાને તો શું વાત કરવી? તો કેટલા કેટલા આમ આખી દુનિયામાં કેવા હવાજ લઈને હબડકા ભરતો હોય, તમે જોવો ને આમ ખાવાના, હા 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 શું વસ્તુ થઈ છે. પણ ભગવાનની મૂર્તિને સંભાળીને જમવું. સુખદેવજીને જ્યારે વ્યાસજીએ કીધું કે ભાઈ ભલે દીકરા તારે જવું હોય તો જા, હવે સ્થાવર જંગમમાં રહીને બે જણા એવી રીતે એકબીજાને જવાબ નાખવું એનું છે સંવાદ. ત્યારે કે ભલે દીકરા તું જા, ભલે પણ રાજા જનકને તું ગુરુ કરજે. ત્યારે જનક મહારાજા પાસે આવ્યા સુખદેવજી, અને પછી આવીને બધી વાત કરી આવી રીતે કે મારે તમને ગુરુ કરવા છે. ગુરુ કરવા તો જોઈ સત અસતને જોઈ લ્યો, અને ડોબું લેવું દોઈ, એવી કંઈક આખી એવી સાંખી છે. તે આવી રીતે જનક રાજા કે વાંધો નહીં, કે સારું, એ કે 3 દેહ 3 ગુણ ને 3 અવસ્થાથી પર થઈને એવી રીતે ભગવાનની ભક્તિ કરીને બધું સમજાયું. ત્યારે જનક રાજા કે તારે મારું તમારું તન મન ધન બધુંય મને પેલા અર્પણ કરવું પડે. ત્યારે કે ભલે, કે એમાં શું થઈ ગયું? કે જાવ, કે તમને બધું મેં અર્પણ કર્યું. ત્યાં થોડીક વાર થઈને કંઈક એને ઝોંકવું આવ્યું ને એમાં એને કંઈક સપનું આવ્યું કે એમાંથી કંઈક વસ્તુ છે ને ગ્રહણ કરે છે, ઓલું ફળ હતું ને એ. હવે આવું સપનું આવ્યું ને એટલે તરત જાગ્યા. અને ત્યારે જનક મહારાજા કે તે હજી મન ક્યાં મને આપ્યું છે, કે હજી તું સંકલ્પ કરસ આવા. ત્યારે એને થઈ ગયું કે આ ગુરુ કરવા જેવા છે, એ તો મારા મનની જાણે છે. અને પછી કે કાંઈ વાંધો નહીં, કે ગુરુ બુરુ બધું પછી જો ગુરુ કરવા હોય તો પહેલાં આપણે શિષ્યને જમાડવો પડે. ત્યાંની સ્વામીજી જે આવે ને જમ્યા પહેલો પ્રશ્ન આ પૂછે, સૌથી પહેલાં એ જમાડે. પહેલું કામ સ્વામી જમ્યા ના, બાકી પેલા ભગવાન દર્શનનું દર્શન કર્યા, પણ એને ખબર છે કે જવાબ અહીંથી મળશે, જે પૂછવા આવ્યા છે વાંથી નહીં મળે, એટલે સીધા અહીંયા આવ્યા ઓફિસમાં. એમ જ્યાં જીવ સ્વાર્થી છે, એટલે સ્વામી કંઈક જાઓ પેલા ભગવાન દર્શન કરી આવો, ભગવાન સૌથી મોટા છે, પછી આવે. અને પછી આવી રીતે આ જનક મહારાજા એ કે સારું, કે પેલા જમી લ્યો. સરસ મજાનો 32 જાતના પકવાન ને બધું અહીંયા તૈયાર કર્યું, એને બેહાડ્યા, અને માથે 70 મણની શીલા, ઓલો સૂતરનો જે દોર આવે ને તાંતરો, આમ ખાલી આમ કરો ને તો એ બટકી જાય એક હાથેથી, 2 હાથે ન લેવા પડે એવા તાંતણામાં બાંધી અને સૂતરના દોરામાં એ શીલા બાંધીને લટકાડી માથે, અને નીચે કે બેહો જમવા. અને પછી જમવા માંડ્યા. પછી તો આમ ધડાધડી ખાય, શું ખબર શું ખાધું શું નહીં. હા, અને પછી માંડ્યા જમવાનું પૂરું થયું, બસ બહુ થઈ ગયું, ઝટ પાણી પીધું ન પીધું, ઊભા થઈને સાઈડમાં વયા ગયા. જનક રાજા કહે કે ભાઈ શું જઈમાં તમે? મને કાંઈ ખબર નથી, મને તો ઓલી મોત દેખાતી હતી. લ્યો, તો હજી તો તમને મરવાની બીક લાગે છે. લ્યો, ત્યાંની સ્વામીજી કહેતા જરાક ડાબી બાજુ દુખવા માંડે તો કેવી ચિંતા થઈ આવે છે. તરત આપણે ડૉક્ટરને મળી આવીને આ કરીને તે કરીને કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ, પણ મરવાની ક્યારેય બીક રાખવી નહીં. લ્યો, ભગવાનના ખરેખર એવા ભક્ત હોય ને તે તો મરવું તે મંગળ જાણે. શું કીધું શાસ્ત્રોમાં? મારે શું ચિંતા, મને આવડા મોટા પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા, હવે મારો દેહ પડશે તો હું એના ધામમાં જઈશ, મારે શું ફિકર. પણ એવો ભગવાનનો દ્રઢ આપણે નિશ્ચય વિશ્વાસ રાખવો,
અને એવા ભગવાનનું જે આપણે આજે આ કીર્તન જોયું કે કેવા મોટાઈ માયા કાળ પુરુષ અરુ અક્ષર સ્તવન કરે પદનામી હો. માયા કાળની તો બધાય ભગવાનને પદનામી અને આ સ્તવન કરે છે. સબકે પ્રેરક સબકે નિયંતા મુક્તાનંદ કે સ્વામી હો. એવા ભગવાન તો આપણને પ્રગટ મળી ગયા છે. એ ભગવાનનો આવો મહિમા આપણે રાખી અને આપણે આપણા મોક્ષ સંબંધી કાર્ય છે ને એ કરી લેવું ને એ કર્યું એ ડાયો કહેવાય. બાકી તો ગમે એવડો આખી દુનિયા કે એનો કદાચ મોટો રૂપિયાવાળો હોય તો એ મોટો છે નહીં. મહારાજે કીધું ને ઓલો દીવાન મૂર્ખો અને નાથ ભક્ત છે એ બુદ્ધિશાળી, કારણ કે એની કલ્યાણના માર્ગમાં બુદ્ધિ ચોજાડી છે અને ઓલાની બુદ્ધિ એટલી દોડતી નહોતી. ગમે એટલા એ વ્યવહારે કરીને ભલે મોટો હોય પણ એ મોટો કહેવાતો નથી. એમ ભગવાનની મૂર્તિને આપણે સંભાળી અને દિન પ્રત્યે જે કાંઈ પણ ક્રિયાઓ કરીએ એવા તેજોમય ભગવાનની મૂર્તિને સંભાળ્યા કરી તો આપણા અંતરમાં પણ ભગવાનનો આનંદ વિશેષ આવે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ શ્રી ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની